ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। આજે હું તમને શ્રવણ કરાવીશ જે હમણાં થોડા સમય પહેલાં જ મેં પુરુષોત્તમ મહિનાની જે કથાનો 6થો અધ્યાય છે અને એની અંદર સરસ મજાની ભગવાન વિષ્ણુ દ્વારા કથિત શ્રી કૃષ્ણની સ્તુતિ છે અને એ જ કૃષ્ણ નારાયણ સ્વરૂપે એનું મહત્ત્વ કહે છે। મેં સંસ્કૃતમાં વચ્ચે એ કથાના માધ્યમથી શ્રવણ કરાવી હતી, પણ ઘણા લોકોનો મને સંદેશ હતો કે આ જ સ્તુતિ હું ગુજરાતીમાં શ્રવણ કરાવું, જેથી કરીને આ અધિક મહિનામાં લોકો કદાચ રોજ સંસ્કૃતમાં પાઠ ન કરી શકે તો એટલીસ્ટ આ કથા સ્વરૂપે કે ગુજરાતીમાં સ્તોત્ર જો શ્રવણ કરે તો પણ બધા શાંતિથી આ સત્સંગ કરી શકે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે। અને હા, આ સ્તોત્ર વિશે કે આ સ્તુતિ વિશે આપણા પુરુષોત્તમ મહિનાની કથામાં લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, જે વિષ્ણુ ભગવાન સ્વયં વર્ણન કરે છે એ આ કૃષ્ણના સ્વરૂપના વર્ણનની સ્તુતિ છે। અને એટલું જ નહીં કે ખાલી સ્તુતિ છે, પણ જે કોઈ મનુષ્ય આ અધિક મહિનામાં રોજ આ સ્તુતિ કે સ્તોત્ર શ્રવણ ખાલી કરે અથવા પઠન કરે અથવા બીજાને પઠન કરાવે તો એનું શું ફળ પ્રાપ્ત થાય છે એ આજે હું આ સત્સંગમાં આ સ્તુતિના અધ્યાયના અંતમાં હું તમને શ્રવણ કરાવીશ। એટલે કે આ સ્તુતિના અંતમાં અને સંપૂર્ણ ગુજરાતીમાં જ તમને શ્રવણ કરાવીશ, જેથી તમે પણ રોજ આ શ્રવણ કરી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। જો તમને આ સત્સંગ પસંદ આવે, તમે આ ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો સત્સંગ। વિષ્ણુ ભગવાન બોલ્યા કે વ્યાપક ગુણોથી પર એક અવિનાશી ઇન્દ્રિયોના અવિષય અવિકારી ભક્તો સમક્ષ પ્રકટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું। આપ કિશોરવયના શાંત ગોપીઓના પતિ, આપ કિશોરવયના શાંત ગોપીઓના પતિ, મનોહર નવા મેઘ જેવા શ્યામ તથા કરોડો કામદેવ જેવા સુંદર છો। આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો, પીળા પીતાંબરથી પ્રકાશો છો, સૌમ્ય સ્વરૂપ છો અને આપની સુંદર આકૃતિ 3 ઠેકાળે વાંકી ઊભેલી જણાય છે। આપ રાસના ઈશ્વર, રાસમાં વસનાર તથા રાસોત્સવ કરવા ઉત્સુક રહો છો। આપ 2 ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનાર તથા પીળા વસ્ત્રો પહેરો છો। આપ અચ્યુતને હું વંદન કરું છું। શ્રી નારાયણ બોલ્યા કે શ્રી વિષ્ણુએ કરેલી આ ઉપરયુક્ત શ્રી કૃષ્ણ સ્તોત્રનો પ્રાતઃકાળ ઉઠીને જે પાઠ કરે છે તેના પાપો નાશ પામે છે અને જો કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો તે સારા ફળને આપનારું થાય છે। ઉપરાંત પુત્ર પૌત્રને વધારનારી ગોવિંદ વિશેની ભક્તિ થાય છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ વધે છે। એવું આ ભગવાન શ્રી કૃષ્ણનું સ્તોત્ર છે, સ્તુતિગાન છે, જે સ્વયં શ્રી વિષ્ણુ ભગવાને સ્તુતિ કરેલી છે અને આ અધિક મહિનામાં રોજ કોઈ પણ સમયે એક વખત સાંભળવા માત્રથી પણ નારાયણ જે મહાત્મ્ય શ્રવણ કરાવ્યું, જણાવ્યું છે એ જ સાધકને, મનુષ્યને, ભક્તને પ્રાપ્ત થઈ શકે છે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।